જાતો હોય એની એક્સિડન્ટ થાય. આ બધાને પ્રસંગ ખબર છે, એટલે હું લંબાવું નહીં તો મારું વાયરલ બહુ થયો છે એ પ્રસંગ. અને રતાભાઈ હોનારા પાસે આવી અને પીસે એમ કે ભાઈ આમ બન્યું છે કે મારે ત્યાં 2 ભાંજાનું આવે સવારે. ભાઈ આ વાત તું જાણ હું જાઉં, બીજાને ખબર ન પડવી જોઈએ. કે પણ લાશો નું કે બિનવારસી હોય તો શું કરી? બિનવારસી હોય તો શું કરી? કે બિનવારસી હોય તો અમે રતાભાઈ દવાખાનામાં રાખી દઈએ. એ કે કાલે રૂંઢા સુધી બિનવારસી માની દવાખાનામાં નાખીએ, કાલે એ છે નમે છે. શું તાકાત છે? અને સાહેબને રવાના કરી દીધા. ડાયરામાં આવ્યા, કાનામામાં પૂછ્યું હું આવ્યા હતા? અરે બાપા, એ તો આ પીએસઆઈ ન આવવું હોય ને લગ્નમાં એટલે 100 બાના દેવા આવે, અમારે ઉપરથી હુકમ નથી ને અમારે રજા નથી મળતી ને આમ ને તેમને ફલાણું ઢીકણું. બાપા કાંઈ છે ને કાંઈ ને ચાલી આવો. સાહેબ ઈ આનંદ મોઢાની રેખા ન ફરિયાળી ખમાય. અને સવારે 2 જાનું, એ ઢોલ, એ હરના, એ લગ્ન ગીત, અને માણા ભાવ દેવા ઉભો થયો. જાનું ને ભાવ દેવા ઉભો થયા. અને એ ટાણે કાનામાં ડાંગરે કીધું, કરતા ભાઈ એમ નીકળો ભાવ ન દેવાય, હામો હોતે લેવો પડે. હા બાપા લઈને હામો લઈએ. દીકરાની લાત દવાખાને પડી છે ને બાપે ઢેફલા ખાધા. કઈ માટીમાંથી ઘડ્યા છે? ન ખબર પડવા દીધી. પરણીને 2 જાનું રવાના થઈ. અને તઈએ એક તો બેન હતા હગા, એને એટલું કીધું તું પોખીને આવતી રહેજે. અને બીજા વેવાઈને બોલાવીને કીધું, બસું વયું ગયું, વરરાજાને મોટરું ભરાઈ ગયું, બસું ભરાતું થયું. અને ત્યાં વેવાઈઓને બોલાવીને કીધું કે દીકરીઓને વડાવી શીખો, હવે દીકરાને નહીં વડાવી શકો, હવે હું ભાંગી પડે, મને ટેકો દેવા માટે થઈને હવે ઉભા. અને સંસારની માલિકો 2 ચિતાઓ હડકતી હતી ને અડીખમારી બેઠો તો એ 2 આંખની માલિકો ચિતાઓનો તાપ દેખાતો હતો. ત્યારે દુનિયા નહોતી નક્કી કરી શકતી કે દીકરીની ચોરીની ચિતા બળે છે કે દીકરાની ચિતાની ચિતા બળે છે. એક આંખમાં દીકરી ચોરીએ તળી હતી એની ચિતા હતી, એક આંખની માલિકો દીકરો છે સંસારને ચડ્યો તો એની ચિતા. આ તાકાત, આ ઉર્જા, આ માટી. એક ભાઈ મને પૂછ્યું તો મને કે આટલા કઠણ હૃદયના માણસો મને કે આને કઈ માટીમાંથી ઘડ્યા છે? ઇન્કલાબ જિંદાબાદ કરીને જે ચડી જતા હતા હોતે મોટે સુડીએ, એને કઈ માટીમાંથી ઘડ્યા છે? આવી વિપત્તિઓ સહન કરી જાય એને કઈ માટીમાંથી ઘડ્યા છે? મેં કીધું એને ધરતીની માટીમાંથી ન ઘડ્યા, પણ શંકર બાપાની જોરીની માલિકો જે ભભૂત પડી છે ને એવી કઈક માટી ગોતીને ઘડ્યા છે. બાકી આ તાકાત નથી બીજી માટી. આ તો ભોળાનાથની જોરીની માટી છે, ભભૂતિ છે. શાંતિ તીક્ષો ભારત, એને સહન કરો.